तो दोस्तों स्वागत है फरीथी एक बार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आजना विडियोनी अंदर आपणे जाणवाना छीए पीएम आवास योजना, त्यारबाद महत्वना समाचार आवे छे दोस्तों खेडूतोने 75,000 सहाय, रिक्शा खरीदवा 48,000 તેમજ કરોડો લોકો માટે ખુશખબર, ખેડૂતોને મળશે મોટી ભેટ, દેવા માફી અંગે ફેસલો, ખેડૂતોને મળશે ડબલ પૈસા તેમજ રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। આ તમામ માહિતી જાણીએ દોસ્તો આજની આ વિડીયોમાં। તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલાં અને મહત્વના સમાચાર આવી રહ્યા છે કે પીએમ આવાસ યોજનામાં નથી મળતો લાભ તો અહીં કરો ફરિયાદ। જો તમે પીએમ આવાસ યોજના માટે અરજી કરી છે તો સૌથી પહેલાં તમારે જાણવું જોઈએ કે તમારું ફોર્મ યોગ્ય રીતે ભરાયું છે કે નહીં, કારણ કે ઘણા લોકોના ફોર્મ રિજેક્ટ થઈ જાય છે। તમે પીએમ આવાસ યોજનામાં ટોલ ફ્રી નંબર 1800118111, પીએમ આવાસ યોજના શહેરી ટોલ ફ્રી નંબર 1800113377 અને પીએમ આવાસ યોજનાના ગ્રામીણ ટોલ ફ્રી નંબર 1800116446 પર ફરિયાદ કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે ખેડૂતોને 75,000ની સહાય, કિસાન પરિવહન યોજના 2024માં ખાસ ખેડૂતો માટે માલવાહક વાહનો ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે। જે અંતર્ગત માલવાહક વાહન ખરીદી પર ખેડૂતોને 75,000 રૂપિયાની સુધીની સહાય મળવાપાત્ર થશે। આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત લઈ શકે છે, જેમાં નાના સીમાંત એસસી એસટીની મહિલાઓને 35% અથવા 75,000ની સહાય મળવાપાત્ર થશે, તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને 25 અથવા 50,000ની સહાય મળવાપાત્ર થશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે। રિક્ષા ખરીદવા 48,000, રિક્ષા ખરીદવા માટે મળશે 48,000ની સહાય। ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના, જેમાં પેટ્રોલ અને પર્યાવરણ પ્રદૂષણ ન થાય અને તેનો બચાવ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહન ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા GEDA લિથિયમ આયન બેટરી સંચાલિત માટે 3 ચક્રી વાહન માટે 48,000 રૂપિયા સહાય આપવામાં આવી રહી છે। રિક્ષા ચાલક મહિલા, સાહસિક, યુવા વર્ગ, સ્ટાર્ટઅપ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બિનઅનામત આર્થિક પછાત વર્ગના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે કરોડો લોકો માટે ખુશખબર, હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનારાઓ માટે આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી દેશની કોઈ પણ હોસ્પિટલમાં કેશલેસ સારવાર સુવિધા મળી શકશે, પછી તે હોસ્પિટલ ઇન્સ્યોરન્સ કંપનીની લિસ્ટમાં હોય કે ન હોય। અત્યાર સુધી હેલ્થ પોલિસી ખરીદનારા ગ્રાહકો માત્ર એ જ હોસ્પિટલમાં કેશલેસ સારવાર લઈ શકતા હતા જે વીમા કંપનીના નેટવર્કમાં હોય। જો કોઈ પણ હોસ્પિટલ કંપનીના નેટવર્કમાં સામેલ નથી તો તેને ત્યાં ઈલાજ કરાવવા પર બધા જ પૈસાની ચૂકવણી પોતે જ કરવી પડતી હતી અને પાછળથી વીમા કંપની પૈસા આપતી હતી। તાત્કાલિક સારવાર માટે પૈસા ન મળતા હવે 48 કલાક પહેલાં વીમા કંપનીને આ અંગે જાણ કરવી। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે। ખેડૂતોને મળશે મોટી ભેટ, સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે। આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના અંગે તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે વીમા કવચનો લાભ મળી શકે છે, તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે। મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે દેવા માફી અંગે ફેસલો, ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવા ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી। 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, તે પણ હજી સુધી પૂર્ણ થયું નથી। ત્યારબાદના સમાચાર આવે છે દોસ્તો, ખેડૂતોને મળશે ડબલ પૈસા। નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે બજેટ 2024માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે। એક રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે। હાલમાં દેશમાં 11 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે અને આ 6,000 રૂપિયા દર 4 મહિનાના અંતર સાથે 2,000ના 3 હપ્તા આપે છે, જેને વધારીને સરકાર ખેડૂતોને 12,000 રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે। એટલે કે આવનારા સમયમાં હવે ખેડૂતોને 2,000ની બદલે 4,000ના 3 હપ્તા આપવામાં આવી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે।
જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે. પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્યોનું અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે. વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનને સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે. તો દોસ્તો, આ હતા આજના મહત્ત્વના સમાચાર. આશા કરું છું કે આપને આજના મહત્ત્વના સમાચાર પસંદ આવ્યા હશે. જો પસંદ આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી આપને આ ચેનલના માધ્યમથી ઝડપથી મળતી રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ.